નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો એબીસી ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત. જોઈએ સમાચાર વિગતવાર. લોધરાથી ગાંધીસરના માર્ગ પર આવેલા પર્યાવરણ માટે અત્યંત મહત્વના એવા લીલાછમ અને વર્ષો જૂના વૃક્ષોને સંબંધિત સરકારી કે વન વિભાગની કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી કે પરવાનગી લીધા વિના કાયદાનો ભંગ કરીને કાપી નાખવામાં આવ્યા છે. આ કાપેલા વૃક્ષોના લાકડાને વન વિભાગની કોઈ પણ ટ્રાન્સપોર્ટ પરમિટ મેળવ્યા વિના ચોરી છુપીથી વાહનોમાં ભરીને વહન કરવામાં આવ્યા છે. આ લાકડા ઘોષણ વિસ્તારની તથા આસપાસના વિસ્તારની ખાનગી કંપનીઓને મિલોમાં ગેરકાયદેસર રીતે વેચવા માટે મોકલવામાં આવે છે. લોધરા અને ગાંધીસર ગામના સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો તેમજ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વોને વારંવાર અટકાવવામાં આવ્યા છે અને મૌખિક તેમજ સ્થાનિક સ્તરે સખત વિરોધ દર્શાવવામાં આવ્યો છે. તેમ છતાં આ તત્વો દ્વારા સ્થાનિકોના અવાજને દબાવીને આ કાયદાનો ડર રાખ્યા વિના અવિરતપણે આ ગેરકાયદેસર હેરાફેરી ચાલુ જ રાખવામાં આવે છે. સાતલપુર તાલુકો રણ વિસ્તારની નજીક આવેલો હોવાથી અહીં વૃક્ષોનું પ્રમાણ જાળવી રાખવું અત્યંત જરૂરી છે. આવા ગેરકાયદેસર વૃક્ષ છેદનથી સ્થાનિક પર્યાવરણ, ભૂગર્ભ જળ અને પશુ પક્ષીઓના આશ્રય સ્થાનને ભારે નુકસાન થઈ રહ્યું છે, જેનાથી ભવિષ્યમાં ગંભીર પર્યાવરણને કટોકટી સર્જાવાની ભીતિ છે. લોધરા અને ગાંધીસર ગામના સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો તેમજ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વોને વારંવાર અટકાવવામાં આવ્યા છે અને મૌખિક તેમજ સ્થાનિક સ્તરે સખત વિરોધ દર્શાવવામાં આવ્યો છે. તેમ છતાં આ તત્વો દ્વારા સ્થાનિકોના અવાજને દબાવીને અને કાયદાનો ડર રાખ્યા વિના અવિરતપણે આ ગેરકાયદેસર હેરાફેરી ચાલુ જ રાખવામાં આવે છે. સાતલપુર તાલુકો રણ વિસ્તારની નજીક આવેલો હોવાથી અહીં વૃક્ષોનું પ્રમાણ જાળવી રાખવું અત્યંત જરૂરી છે. આવા ગેરકાયદેસર વૃક્ષ છેદનથી સ્થાનિક પર્યાવરણ, ભૂગર્ભ જળ અને પશુ પક્ષીઓના આશ્રય સ્થાનને ભારે નુકસાન થઈ રહ્યું છે, જેનાથી ભવિષ્યમાં ગંભીર પર્યાવરણીય કટોકટી સર્જાવાની ભીતિ છે. રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર.